હું શાકભાજી લઈ જાઉં છું વાડીએથી. ના કે જોઈએ આપણે તો બતાવો અમને. ત્યાં એ પોટલી ખોલે છે ત્યાં સુસલો ઉભો થઈને ચાલીને પીવો થાય છે. 7 ગ્રામમાં 35 થી 40 કિલોમીટર પદયાત્રા કરીને દર શનિવારે ગામમાં 7 કિલોમીટર 7 હનુમાનજીને તેલ ચડાવવા જતા. હનુમાનજીને સાથે 7 હનુમાનજીને સિદ્ધ કરેલા છે. પ્રસંગ ભગતની હારે આંગળી થૂબીને આ દાદા અહીંયા એની સ્થાપના કરેલી છે. કહેવાય કે ગંગાસ્તી પાંડેનું જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં જેમ કે કાળું ભાત નથી. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈઝ હાલ આપણે આવી ગયા છીએ ગંગાસ્તી પાનભાઈના આશ્રમ, એટલે કે જેને ભક્તિ માટે જેને સમાજને છોડી દીધો હતો એવા માના આશ્રમે. તો અહીંનો શું ઇતિહાસ છે, પછી માના વિશે આપણે થોડું જાણીશું ડિટેલ્સમાં. અત્યારે આપણી સાથે હાલ જેડી મેર અહીંના જે ભોમિયા કહેવાય એ છે. તો સંપૂર્ણ વ્યવસ્થા તમને જણાવવાનો છું. પછી અહીંયા તમારે આવવું તેના માટેનું લોકેશન, પછી એમ કહ્યું કે સરસ મજાની એક અહીંયા બાજુમાં નદી છે, ચેક ડેમ છે, તો એ પણ નેચરલ બ્યુટી છે, એ પણ જોશું. તો બી કન્ટિન્યુ રહેજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ગાઈઝ અત્યારે હાલ આપણે એમ કહેવાય કે ગંગાસ્તી પાનભાઈનું જે મંદિર છે એના ગર્ભગૃહની અંદર છીએ, અને એના દર્શનમાં મારી પાસે જોઈ શકો છો. તો અને દર્શન પણ કરી શકો. ને આ તરફ તમે આવશો તો અહીંયા એમ કહેવાય કે તમને સરસ મજાની જે રામ ભગવાન છે એમની પ્રતિમા જોવા મળશે. આ સાઈડ શ્રી રામ ભગવાન છે અને પેલી સાઈડ છે મહાદેવ છે, એના પણ આપણે દર્શન કરશું. તો ગાઈઝ અત્યારે હાલ આપણે જે મંદિરનું પરિસર છે એની અંદર છે. જો તમે બેક સાઈડમાં સરસ મજાનું જે મંદિર છે, અને એની એક્ઝેક્ટ સામે તમને આ બાજુ બતાવું તો જે ગંગાસ્તી પાનભાઈ છે એમનું જે શરૂઆતનું જીવન હતું એના બધા જ આખું જીવન ચરિત્ર છે સામેથી સામે સુધી. અને પછી સામેની સાઈડ છે એમને પરચો બતાવેલો છે કે જેટલા એને પરચા આપ્યા હોય, પછી જેવું એટલા મતલબમાં લોકોના જે ટોન સાંભળ્યા હોય એ બધું જે છે એ બધું તમે ચિત્ર સાથે એ જોઈ શકો. તો ગાઈઝ અત્યારે આપણે હાલ જે માના દર્શન કર્યા પછી માનું જે મંદિર છે એની એક્ઝિટ પાછળ એક હનુમાન દાદાનું મંદિર છે, જ્યાં એમ કહેવાય કે જે તેલ છે એ એકદમ શરૂ જ રહે છે. તો અત્યારે આપણી સાથે અહીંના જે લોકલ આપણે જેડી મેર આપણા મિત્ર છે, તો એમને પૂછીએ જે અહીંનું થોડુંક જાણે છે. તો શું કેવું તમારું ભાઈ? મેં જો આ બધા ઘટિયા પાસે સાંભળેલું છે કે આ હનુમાન દાદાની સ્થાપના પેલા સમઢિયાળા ગામની અંદર હતી. તે ત્યાંથી કોઈ કારણોસર કાંઈ એવો પરસો બન્યો હોય છે, તેથી પ્રસંગ ભગતની હારે આંગળી થૂબીને આ દાદા અહીંયા એની સ્થાપના કરેલી છે. તો ખૂબ જ સુંદર મજાની. હવે તમને હું દર્શન કરાવી દઉં દાદાના. તો ગાઈઝ અત્યારે આપણે માના દર્શને છીએ, અને આપણી સાથે રવિન્દ્ર બાપુ જોડાઈ ગયા છે. જય સિયારામ. બાપુ, આપણે જે માનો ઇતિહાસ છે આપણે તો એ વિશે થોડું આપણે ઓડિયન્સને જણાવજો. હવે ગંગાસ્તી પાનભાઈ સમઢિયાળા બાપુ કહરસંગ બાપુનું પરમ પૂજ્ય સંસ્કૃત કહરસંગ બાપુનું ધામ છે, એનું ગામ છે. કહરસંગ બાપુનું ગામ સમઢિયાળા અત્યારે નાના ગામડું છે, પણ દુનિયાની દ્રષ્ટિએ મોટું ધામ છે. અને ગંગાસ્તી માનું પિયર જેસર પાસે રાજપરા ગંગાસ્તી માનું પિયર છે. અને કહરસંગ બાપુના લગ્ન ગંગાસ્તી મા સાથે રાજપરા જે સરવૈયા દરબારના દીકરી હતા તેમની સાથે તેના લગ્ન થયા હતા. અને આ કહરસંગ બાપુની જન્મભૂમિ, એની તપોભૂમિ, અને એનું આ તપોસ્થલી કેવી એનું ધામ છે સમઢિયાળા. મોરારી બાપુની કથા થયેલી છે ફાગણ સુદ 8મ દિવસે, અને 13 દિવસે પાનભાઈની તિથિ, 8મના દિવસે ગંગાસ્તી માની તિથિ. એટલે દર વર્ષે દર ફાગણ મહિનાની તિથિ 8મ સુદ ફાગણ સુદ 8મને ઉજવાય છે. ત્યાર નિમિત્તે અહીંયા સપ્તાહનું આયોજન થાય છે. ભાગવત સપ્તાહ હોય, રામકથા હોય, કોઈ પણ ભક્ત અહીંયા આવે ને કથાનું રસપાન કરાવે છે. 14મી સાલમાં મોરારી બાપુની કથા હતી. ગઈ સાલ હરે રામ હરે કૃષ્ણ સપ્તાહ હતી, હરે કૃષ્ણ કુંડલ સ્વામીની કથા. અને અહીંયા અલગ અલગ બાપુના દરબાર બાપુના ધામમાં ઘણા પ્રસંગો ઉજવાય છે. ઋષિ પાંચમ ઉજવાય છે, જન્માષ્ટમી ઉજવાય છે, અધિક મહિનો રોજના 10 થી 15,000 મહિલાઓ સ્નાન કરવા આવે છે. અને દર ઋષિ પાંચમમાં 50,000 બહેનોને અહીંયા માતાઓને સ્નાન કરી
અને લાભ સૌભાગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 50,000 મહિલાઓને અહીંયા ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અહીંયા રહેવા કરવાની તમામ સુવિધા છે. ગંગા કહરસિંહ બાપુ જ્યારે યુવા અવસ્થામાં હોય છે ત્યારે એ 18 વર્ષની એવો ઇતિહાસ કહે છે કે પોતે શિકાર કરીને આવે છે. ત્યારે એક અવધૂત યોગી મહારાજ પરમ પૂજ્ય શ્રી નાના એવા સંત હતા. તે વખતે તો યુવાન હતા, દરબાર ક્ષત્રિય હતા, એટલે એ શિકાર કરીને આવે છે. ત્યાં એક અવધૂત યોગી મહારાજ કદાચ ભગવાનમાં સ્વરૂપ લઈને પણ આવ્યા હોય અને કહરસિંહ બાપુને કહે છે કે યુવાન આમાં શું છે? તો કહરસિંહ ભગત એમ કહે છે કે આમાં તો હું શાકભાજી લઈ જાઉં છું વાડીએથી. ના કે જોઈએ આપણે, તો બતાવો અમને. ત્યાં એ પોટલી ખોલે છે ત્યાં સુસલો ઉભો થઈને ચાલીને પીવો જાય છે. કહરસિંહ બાપુને, કહરસિંહ ભગતને હૃદય પરિવર્તન થાય છે કે મને હવે ગુરુ મંત્ર આપો અને મને દીક્ષા શિક્ષા આપો. ત્યારે એ અવધૂત યોગી કહે છે તમે જુનાગઢ આવો અને જુનાગઢ તમને ગુરુની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ એમના કાકાના દીકરા અજુભા ગોહિલ અને કહરસિંહ બાપુ જુનાગઢ જાય છે. ત્યાં તેમને રામેશ્વર બાપુ ઋષિ કરીને એના ગુરુની પ્રાપ્તિ થાય છે અને ત્યાં એને યોગ દીક્ષા શિક્ષા અને બધીની પ્રાપ્તિ થાય છે. તો ખૂબ જ સરસ મજાની આપણને દાદાએ માહિતી આપી છે. તો અહીંયા બીજું આપણે જમવા માટેની કઈ વ્યવસ્થા કરી? અહીંયા 2 ટાઈમ જમવાની વ્યવસ્થા છે, સુવાની વ્યવસ્થા છે. નાત જાત ભેદભાવ કાંઈ નહીં, બધા અહીંયા કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ સંત નહીં, કોઈ મહંત નહીં. હું પૂજારી છું જે બાપુની સવાર સાંજ સેવા પૂજા કરું છું. અને અહીંયા બધાને આવે, અતિથિ આવે, કોઈ પણ મનુષ્ય આવે એને અહીં જમાડવાની અમે પ્રેમથી જમાડવી છીએ. રાત્રે શું હોય, રોકાણ હોય, યાત્રાળુ હોય, પદયાત્રા હોય, ને તમામ પ્રકારની સુવિધા આપી છે. કોઈ ચાર્જ લેતા નથી, કોઈ કાંઈ નહીં, બસ બધાને તૃપ્તિ કરાવી છે, આનંદનો અહેસાસ થાય. તો સરસ મજાની માહિતી આપણને આપી છે. એક વખત કમેન્ટમાં જય ગંગાસ્તીમાં લખી નાખજો. હવે આપણે અહીંનું જે ભોજનાલય છે એ તરફ જોવા જઈશું. સ્થાપના કરી છે અને દર શનિવારે કહરસિંહ બાપુ હનુમાનજીને તેલ ચડાવવા અહીંયા હતા. અત્યારે હાલ તે વખતે એ સમયમાં કહરસિંહ બાપુને સમાધિ લીધા 131મી પુણ્યતિથિ ગઈ હમણાં. હા, કહરસિંહ બાપુ જ્યારે અહીંયા હતા હયાતીમાં આશરે 130 વર્ષ પહેલા ફરતા 7 ગ્રામમાં 35 થી 40 કિલોમીટર પદયાત્રા કરીને દર શનિવારે ફરતા ગામમાં 7 કિલોમીટર 7 હનુમાનજીને તેલ ચડાવવા જતા. હનુમાનજીને સાથે 7 હનુમાનજીને સિદ્ધ કરેલા છે. અને બાજુમાં જે હું કહું છું મહિલાઓ સ્નાન કરવા છે એ આ નદીના કિનારે જ બાપુનો આશ્રમ છે. અને આશ્રમ બધા બે માતાઓ બહેનો સ્નાન કરીને પુણ્યનું ભાતું કમાય છે. તો ગાઈઝ આપણે માના દર્શન કર્યા અને હાલ અત્યારે ભોજનાલયની અંદર છે. તો બાપુ થોડીક ભોજનાલય વિશેની માહિતી આપી દો આપણને. અહીંયા ભોજનાલયમાં 2 ટાઈમ બપોરે, સવારે અને સાંજ, બપોરે અને રાત્રે ભોજન કરવામાં આવે છે. સવારમાં રાત્રે રોકાણે હોય તો એને સવારમાં ચા સાથે નાસ્તો પણ આપવામાં આવે છે. રાત્રે સુવા રહેવા કરાવવાની સુવિધા પણ આપવામાં આવે છે. અત્યારે જો અત્યારે ભોજન પ્રસાદ બધા લે જ છે બધા માણસો. શનિવારે અને રવિવારે અમારે વધારે ટ્રાફિક રહે છે. અત્યારે ભોજન પ્રસાદિયા બધા ભોજન પ્રસાદી છે. તો જો તમને બતાવો આગળ રોડ અને તેમ આપણે લાડવા છે, પછી ગાંઠિયા, પછી આની અંદર રોટલી છે એ ગરમા ગરમ જ બને છે. આ આપણું શાક, પછી દાળ ભાત છાશ. તો હે ગાઈસ, અત્યારે આપણે માના દર્શન કર્યા, પ્રસાદી પણ લઈ લીધી અને હાલ તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ સરસ મજાનું જેમ કહેવાય કે ખળખળ વહેતી નદી અને સરસ મજાના પુલ છે અને નાનું એવું ચેક ડેમ છે. તો હવે આગળથી તમે જુઓ નજારો એક જોરદાર જબરદસ્ત લઈને આવ્યો છું. આગળ આપણે જે પુલ ઉપરથી જે નદી જોઈ એ તમે મારી પાછળ હાલ એક્ઝેક્ટ બેક સાઈડમાં જોઈ શકો છો. ખૂબ જ અત્યારે એમ જોઈએ કે પાણી છે એ વહી રહ્યું છે અને આમ કહેવાય કે ગંગાસ્તી પાંડેનું જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં જેમ કે કાળુભાર નદી છે. આપણા ભાવનગરની એમ કહેવાય કે સરસ મજાની નદી છે જે ઉનાળામાં થોડી સૂકી થાય. બાકી ઉનાળામાં પણ તમે આવો તો પાણી જેમ ભરેલું જ હોય. બાકી આવી રીતના પાણી ઋતુમાંથી છે એ વહેતું હોય છે. બાકી આ સાઈડમાં તમે જુઓ તો આમાં જે આગળથી આપણે જે પુલ જોયો હતો એ પુલ તમને દેખાશે અને અહીંયા છે ડેમ. તો આ પ્રકારે તમને જોવા મળશે.
હાલો તો હવે જો સરસ મજાનું એમ કહેવાય કે નદી પણ જોઈ આપણે નાયા નથી, કારણ કે ભાઈ ભયજનક સપાટી આપણે જે પાણી છે વહે છે એટલે આપણે નાવું નથી. બાકી નીચે કમેન્ટ કરજો તમને નદી કેવી લાગી, પછી તમે મારા દર્શન કર્યા છે તો જય માતાજી કમેન્ટ કરી નાખો. ફરી મળીશું એક નવી જગ્યાએ નવા ટાઈમે. તો ત્યાં સુધી બધાને હવે જય હિન્દ અને વંદે માતરમ.